ભાઈ ગામડે આજે નાનકડું કામ હતું તો એ પતાવવા માટે સ્પેશિયલ ગઈકાલે અમદાવાદથી રાત્રે પાલનપુર આવ્યા, હું અને વિશાલભાઈ 2 જણા. અને અત્યારે અમે નીકળ્યા છીએ પાછા અમદાવાદ ઓફિસ જવા માટે. વિશાલે કીધું કે ભૂખ લાગી છે તો રસ્તામાં મહેસાણા અમે નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ. ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા મિત્રો. 3 કલાક થયા ને આપણને આવતા. 3 કલાક થયા. આવી ગઈ અડાલજ. હા દોસ્તો, બપોરે થોડીક વાર આરામ કર્યો. ઓફિસ જવાનું હતું પણ કોઈ કારણોસર જઈ નથી શક્યો, કારણ કે ગાંધીનગરમાં એક મિટિંગ હતી એટલા માટે. આજે તો સન્ડે છે. આ છે દીપકભાઈનો સાબર બજાજનો શોરૂમ. ગાડી થોડી વોશ કરાવી દઉં અહીંયા. આમ તો બંધ છે, કોઈ સ્ટાફ નથી, પણ અમારા બાબુલાલ છે, થોડી ગાડી વોશ કરી દેશે એટલે ક્લીન થઈ જાય. શોરૂમ કેટલો મોટો છે. પાછળ એક અલગથી સર્વિસ સેન્ટર આપેલું છે. સન્ડેના હિસાબે કોઈ હાજર નથી. કેટલી વાર હા મોટર ચાલુ કર્યું? કરી મોટર ચાલો. બસ બસ ખમ્મા ખમ્મા. મારા બાબુલાલે બહુ સરસ ગાડી વોશ કરી દીધી છે ભાઈ. દોસ્તો, દીપકભાઈને ત્યાં હું બેઠો છું. આમ જતો તો હું, પણ મારા 1-2 મિત્રો આવ્યા છે, તો બંને મને અલગ અલગ એડ્રેસ આપ્યું છે મળવાનું. તો મેં એમને એમ કીધું કે હું બંનેને અલગ અલગ મળવા આવીશ અને તમે બંને રાહ જોવી પડશે, એના કરતાં તમે બંને અહીંયા જ એક જ જગ્યાએ આવી જાઓ. તો દીપકભાઈના શોરૂમે જ એમને મેં મળવા માટે બોલાવી લીધા છે. એટલો સરસ પક્ષીઓનો અવાજ આવે છે બેકગ્રાઉન્ડમાં, સંભળાય છે તમને? અને પાછળ જુઓ કેવો સૂર્યાસ્ત થઈ ગયો સરસ. એવું લાગતું નથી કે એમ કોઈ સિટીમાં બેઠા હોય, એવું જ લાગે છે કે જાણે મારા ખેતરમાં બેઠો હોય ને. ઘડીકમાં કોયલ, ઘડીકમાં કાગડા, ઘડીકમાં કાબર, ને બધાના ચકલીના અવાજ સંભળાય છે. આવી સાંજ રોજ ઢળવી જોઈએ જિંદગીમાં. બાકી તો તમને ખબર છે મોટા મોટા શહેરોમાં સાંજ પછી AQI 200 પાર થઈ જાય છે. ગાંધીનગરમાં જો કે બાબતમાં સારું છે, હવા થોડી શુદ્ધ છે, કારણ કે ગ્રીનરી બહુ છે એના કારણે. અને જો આમને આમ આપણે વૃક્ષો કાપતા રહ્યા અને સામે વૃક્ષો ન વાવતા રહ્યા તો આ તકલીફ બધી જગ્યાએ થવાની છે આવનારા વર્ષોમાં. એટલા માટે તો સરકાર પણ ભાર મૂકીને કહે છે, અને સામાજિક સંસ્થાઓ પણ કહે છે કે ભાઈ વૃક્ષો વાવો, વૃક્ષો વાવો, વૃક્ષો વાવો. લગભગ 1 કલાકની રાહ જોવડાય પછી અમારા મિત્ર મહાદેવભાઈ આવ્યા છે મળવા માટે, અને હવે એક બીજા મિત્ર આવે છે. બહુ રાહ જોવડાઈ. આ માણસ એક જ તકલીફ છે કે સાચું નહીં બોલતો. કોઈ માણસે એવું કહી દેવું જોઈએ કે ભાઈ મને અડધો કલાક થશે, 10 મિનિટમાં આવ્યો, 10 મિનિટમાં અહીંયા કલાક થઈ ગયો. મારા મિત્ર પીકે મળી ગયા. ઘણો સમય સુધી હું એમના પીજીમાં રહ્યો છું મિત્રો, અને બહુ લાંબા સમય પછી આજે અમારી મુલાકાત થઈ જોબ પર લાગ્યા પછી. કેવું છે પીકે? સારું છે બધું? પીકેને એકવાર એક્સિડન્ટ થયો તો અમે 16 સિવિલ લઈને ગયા હતા.